ઈશુદાનભાઈ હોય કે રાજુભાઈ કરપડા હોય કે પ્રવીણ રામ હોય કે ચૈતર વસાવા હોય, બની હું ગયા અને હું આ 10 વર્ષમાં અમે એવું લઈ લીધું કે રોજ આવીને અમને તમે પૂછો છો. જ્યાં સભા હોય ને આવીને કે લોકશાહી છે પૂછું છું, પણ અમારા જન્મ પહેલાના તમારી પાર્ટી વાળા રાજકારણમાં સોંટ્યા છે એક ધારા. અમારો જન્મ નહોતો તો તેદુની તમારી પાર્ટીઓ અહીંયા વળ ખાય છે સરકારમાં. એને 4 સવાલ પૂછ્યા હોત તો અમારે ક્યાં રાજકારણમાં જવું હતું? હું હતો જ પોલીસની નોકરીમાં, ક્યાં મારે અહીંયા આવવાનું હતું? ધારાસભ્ય તું 2025 બન્યો. 2015 થી અમે ધોકા ખાવી છીએ, ગાળ્યું ખાવી છીએ, જેલમાં જાવી છીએ, FIR થાય છે. તેદી આવીને 2 હારા વેણ તો પૂછ્યા ને ભાઈ તને કઈ તકલીફ તો નથી? તેદી ન પૂછ્યું. 10 વર્ષ ધોકા ખાધા, ગાળ્યું ખાધી, અપમાન સહન કર્યા, FIR થઈ. ઈ સંઘર્ષને સમાજે જોયો, જનતાએ જોયો, અને જનતાએ સહેજ અમારી ઉપર હાથ મૂક્યો તો તમને પેટમાં તેલ રેડાણા. આ પ્રવીણ રામની સભામાં જો આજ બાલા ગામના મંદિરનું આખું કેમ્પસ ભરાઈ ગયું હોય તો એ પ્રવીણ રામ રૂપાળો છે એટલે નહીં, 10 વર્ષથી નિસ્વાર્થ ભાવે સંઘર્ષ કરે છે ને એટલે આજ ગામ અહીંયા આવ્યું છે. આ ગામ આવ્યું છે એટલે ભાજપ વાળા, કોંગ્રેસ વાળા બધાયના પેટમાં તેલ રેડાણા. પણ ક્યાં પૂછે એ બુદ્ધિ ન હોય તો શું કરવાનું? ભાઈ કયો પ્રશ્ન છે, ક્યાં પૂછવાનો? અને આ હું કામ આવે છે વિડીયો બનાવીને? હમણાં ભાજપના ગ્રુપમાં વિડીયો ચાલુ થઈ ગયો, વિસાવદરના ધારાસભ્યને જનતાએ ઘેરી લીધા. એટલે મને ઘેરી લેવા ખેડનું પાણી ઓસરી જાય તો ઘેરી લ્યો. 10 વર્ષથી સંઘર્ષ કરીએ છે, પાર્ટી નથી બદલી, સંઘર્ષનો રસ્તો છોડ્યો નથી. અમારી જન સંવેદના યાત્રા હાલતી હતી 2021 ત્યારે વિસાવદર ની અંદર લેરિયા ગામે પ્રવીણ રામ ઉપર હુમલો થયો. એનો કોઈ વાંક ગુનો કાંઈ નહોતું. હુમલો એની ઉપર થયો, ગાડીના કાચ એની ગાડીના નિશુભાઈના ફૂટ્યા, લોહી અમારા માણસો નીકળ્યો ને FIR પ્રવીણ રામ ઉપર 307 ની થઈ હતી. તેથી કાનો આવ્યા પૂછવા પ્રવીણ રામનો હાલચાલ? પ્રવીણ રામની ખબર પૂછવા કાનો આવ્યા? ભાજપના ઘણના ઘા જીરવી ગયા. ઈ આગેવાનને આજ સમાજ આશીર્વાદ આપે છે. અને તમને ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા ન ગમતો કાંઈ વાંધો નહીં. સમાજ માટે જેને જીરવી લીધું, સહન કર્યું, સંઘર્ષ કર્યો, સમાજ તો એને આશીર્વાદ આપશે જ. કેમ નહીં આપે? ખેડૂત એને જ આશીર્વાદ આપશે કે જે ખેડૂત માટે લડે છે. એક FIR થઈને ભાજપના પટા પહેરી લ્યો તો તમારા શું વખાણ કરવા? દહદ મારી ઉપર 30 FIR છે, પેટનું પાણી નો હલે. ધારાસભ્ય હમણાં બન્યો નહોતો બન્યો તેદી આટલા તે તાકાતથી હામો ઉભો. અને અમને જેથી પૂછવાનું મન થયું ને તેથી વિધાનસભાના ઓટલે જઈને પૂછ્યા હતા. આવી રીતે નહીં, એ આખું ગુજરાત જાણે છે. ન્યા ઉભા રહીને પૂછ્યા હતા, આખી સરકારની સામે ઉભો તો ગોપાલ ઇટાલિયો. અને વિધાનસભાના ઓટલા ઉભા રહીને એવો પ્રશ્ન પૂછ્યો ને ગુજરાતને આજે યાદ છે ગોપાલ ઇટાલિયાએ શું પૂછ્યું હતું. રોજ હું હાલી નીકળ્યા છો નાયા ધોયા વગરના ગમે ના પ્રશ્ન તો પૂછો ને, ક્યાં ના પાડી છે? મને વાંધો નથી, હું તો હજુ માઇક આપું, કોઈને કઈ પૂછવું હોય ભલે ને પૂછે. મારો સવાલ એ છે કે 10 કિલ્લાના ઠામમાં 1.5 કિલો ઘી પડ્યું કે સરકી ગયા. મારું તમને એમ કહેવાનું છે કે અમે તો નવા રાજકારણમાં આવ્યા, એ વાત તો જગ જાહેર છે. અમારામાંથી 3 જણા ધારાસભ્ય બન્યા, હેમંતભાઈ ખવા, ચૈતરભાઈ વસાવા, મોડો હું. 3 જણા ખાલી ધારાસભ્ય બન્યા હતા તો ઉપાડો લીધો. ભાઈ તમે ભાજપ વાળા, તમે કોંગ્રેસ વાળા, 40 વર્ષથી ગુજરાતમાં તમે પક્ષ વિપક્ષમાં છો. 40% બેયના નેતા તો વેવાઈ થઈ ગયા છે. અમને ઈ વાતનું દુઃખ છે કે એકલાય અંદર હગું ગોઠવી નાખ્યું છે. કેમ કે ધારાસભ્યનો દીકરો હોય, ધારાસભ્યની દીકરી હોય, નીચેના ઘરે તો દે નહીં, લેવલમાં દે ને હામે 2 પાર્ટી વાળા જ હોય.